લે કેટલા વાગ્યા? ઓહો અરે 9 થઈ ગયા ને તો મોટો છોકરો ઘેર આવ્યો નહીં. આ નેનો તો આખો દાડી ગેમમાં રહ ખબર કોઈ પડતી નહીં. લે બોલા થાય પેલા મોટા છોકરા બોલા થાય ખાવા આખો દાડી ફોનમાં રહો ગેમમાં કોઈ ખાવા લે તમને. પેલો મોટો માં તો કોઈ કોમનો નહીં. આખો દાડી લોકોને અંગાત દોડ કર ખરાબ સંત પકડ્યા છે. શું કહેવાના હું આ મોટા ભાઈ ને ખબર નહીં પડતી ખાવાનો ટાઈમ આવી જાય. આ પેલો ડોહો બોલ કરે ટાઈમ થયો ખાવાનો આવી જાય. એ મોટા ભાઈ ખાવા એડો પેલા બાપુ બોલાવો. આજ તો ઘેર ખાવા નહીં મેળાવો. આજ તો બધા ભાઈ બધો ભેગા છે. આજ તો હોટલમાં રાતે ખાવા જવાના છીએ. ખબર નહીં પડતી ટાઈમ થાય એટલે ખાવા આવીએ. રોજ બોલાવવું પડે મારે. ઘેર જાંકર અરે રાધા થવાય આજે પેલો જો તે વરીને પાછો આવ્યો નહીં. શું કરવાના છોકરાને તો શું કરવાનું મારે તો બે છોકરા માથા પડ્યા છે પણ અમદાવાદ નામ તો કઈ ખબર જ પડતી નહીં. હા એક્ટિવા તો આવે છે. હા મારે અમુક ખાઈ લેવા છે શાંતિથી બેસીને બધા ત્રણ છોકરો બધા બેસીને. બાપા એ તો ના પાડે બહાર ખાવા જવાનો ભાઈ બંધો અંગાત. હા એવું કારણ તો કોણ કોઈ આપણે તો ખાઈ લઈએ. મને બોલતા હતા. શું કહેતા હતા? બોલતા હતા કે ગેસ જતો રહ્યો ને એવું કહેતા બાપુ કા બોલે. અરે ખરાબ સંકેત તો તને ખબર નહીં પડતી. આ તમે આડી શીખાવી હોય તો ખેંચી દે કાઢી દીધો તો બધો વચ્ચે તો એ ખરાબ ના પકડો. એ બે નું કરતા હતા તમને ખબર હે? શું કરતા કે પેલું ઓમ મેકિંગ કરતા હતા. અરે આ છોકરો ખરાબ નથી ચડી ગયો મારતો. તમે મારે ના ગઈ બહુ બગડી ગયો. મારવા ના હોય મારે. તમે શોખ તને નથી ખબર પડતી તું જો બોલાવા દે. બોલાવી દીધો તો બાપો બોલાતા મારે તો બહાર ખાવા જવાનું. બહાર જવાનું તો એને ખબર નહીં પડતી ઘેર વધેલું બગડા હે પણ મફત આવે બધું. ને હું બધા બે તો ખાઈ લઈએ. લાવે બાપા ખાવાનું. આ લાવે બેટા બોલો જો બેટા તમે બેઠા હોય દૂર ખાવા એ કેવું સારું લાગે. જો તારી માએ મળી દે તમારે આવડો મેકિંગ મળી દે અને તમારી પાસે હાથ ઉપર કેવું લાગે મને દુઃખ ના થાય? દુઃખ થાય તો પછી તું કે મારવાનું કહેવાય ના મારાય જાય મારથી. અને જો તારી બુને પાછી મામાને એક્સિડન્ટ થયું ને તે મામા ઘેર થઈ એમ અઠવાડિયે આવે તારે ખબર આપણે ખાવાનું મેળ પડે. હાલ તો આપણે તકલીફ પડવાની ને ભરવાની તો પછી આપણે જે હાલ ખાઈ લો લઈને આપવું નહીં. તાર બુના છે ને તારે બધું કરશે. હાલ તો આપણે કરવું પડશે ને. અને આ તો હોય એ બહાર જો ખાવા કાલ તો મું ધોવા દો એવું કરે છે. પછી જો રાખી લઉં જોવા જજો બાપા. તું જો ખાલી મને દવા દેવાનું એવું ખરે તમે જોવા જો ખાલી. હા હા તો નહીં ત્યાં વાટકો બેટા આપણે ધોઈ નાખે. પેલા તો બૈરી ફોન આવ્યો ને એક ફોન ના ગયો. અહીંયા શું બૈરું કરવાનું આખો જાય. એક નંબર માલ લાવ્યો હા. એક નંબર હો. અરે અમિત અરે ભૂખ લાગેલી હેડો આપણી હોટલમાં ખાવા જઈએ યાર. લેડો હા લેડો. અરે આજ તો વધારે શું થઈ ગયો લાગે. બાઈક હું ચલાવેલું? હા આજ તો બાઈક હું ચલાવું. હા ચલાવી લે. ચલી બેજો. અલ્યા ઓની ચાવી ચો જઈએ. અરે જગદીશ ચાવી અંકલ અમિત હા પેલી જોઈ એકલી હતી. ઓવા એક કામ કરો તમે બે ઉતરી જાઓ હું એને વાતો ફોસાવું પછી તમે પાછળથી મોટું બનાવી મોટું દબાઈ દે આજે એનું ગેમ બનાવી દઈએ આપણે.
હા હેડો ઉતરી ગઈ શેરી આવજો હા શેરી આવી જબરદસ્ત બાજુ જવા યારો હું બેહાડો જવા યારો હું ગમત જવું યારો તો તમારી ના પડે એટલે બેજો ફટાફટ પેલા ઉતલા પર ઊંઘાડીને તારી આની ખૂબસૂરતી જોઈને તો મારે નશે ઉતરી છું જય એટલે અમિત હા એટલે જગદીશ ચો જે લે આવજો જગદીશ એ તું બી હાથ પકડ જગદીશ તું બે પગ પકડ મારો આખું ગોમ ફરી વળ્યો પણ છોકરો તો દેખાતો નહીં મારો આ તો ગયા છે અડધી રાતે ખબર પડતી નહીં ઓને જ્યારે આવવાની ખબર પડતી નહીં ખૂબ ઓને ધોકા જ લેવા પડતા આને સુધર્યું ને કોમ નહીં સુધર્યું હું તો ગયા છે અરે બધા ભાઈ બંધોને ખરાબ લડત તો લાગી નહીં ઓને કાઢવી પડશે મારા હવે આટલા તો દેખાતું નહીં તો છોકરો કહેતો પેલા પારી બે હારા નાલાયક છોકરા હોય ને એ બધા પેલી પારીઓ જ બેહ્યું તે મને જવા દે એ કને જવા દે ડાયરેક્ટ આ પારી હોય તો એને કૂટતા ગેલા પાયું હોય આજની રાત તો રંગીન બની ગઈ તારી મજા આવી ગઈ કેવા બેઠે એટલે તને કોઈ ખબર પડે છે કેટલા વાગ્યા હારા 12 થયા ઘેર આપણને ખબર પડે હતા ને તમે હાલ જો પછી હું ઘણી વાર રહીને આવું નશો કર્યો હતી બધા ખબર પડતી નહીં ખરાબ મંગાતી ખરાબ થઈ જાય અમે આપણે 2 દાડા ચેરી મળીએ પાછા નહીં માલવું જો ને ટોટિયો ટકા એવાનો હેડો જગદીશ કાલે મળીએ તા માલ લેતા જ્યો ઓકે એક નંબર માલ હતો લેતા કાલ મળીએ માલ ના ભૂલતો હોય હા એક નંબર અરે આ તો કોઈ નહીં આવ્યું વિશાલ એની બાપો બોલે 2 દાડા સુધી નહીં આવે અમિત એમ ફોન કરવા દે હેલો અમિત હા બોલ જગદીશ અરે આજે માલ આવ્યો કડક અલે આજ તો હું ફેમિલી અંગાત બહાર ગયો હું લે ઉપરા 2 ભાઈ બંને મારા પીવન મેકલું એક નંબર પીસીએ રે હા તો મોકલ હાલ મોકલો હા ચાલ પાછા લે અલે 10-15 દાડા હાલ દઉં એ હા તો પેલા તો આવ્યા જ ને નજીક કરે ને 15 દિવસમાં હાલ દઉં ભાઈ તમે અમિતના ફ્રેન્ડ ઓવા અમિતનો ફોન આવ્યો હતો આવ્યો તો ફોન ઓવા કોઈ લાયા તે માલ બાલ જાઓ જો
માથું કે જાય મારો કે તું લાવજે લે આ માલ છે ને એકદમ કડક મારા એક નંબર માલો બધી નસો ટાઈટ થઈ ગયા એટલે આવું તમારે આજુબાજુ ગમવા નહીં મળતું મળતો છે આ તો વિદેશથી લાવ્યા તમે ચો મંગાવ્યો વિદેશ એક નંબર માલો અમિતભાઈ તો જે આયા નહીં ત્યાં બારગામ જાય છે આજે અમે મોકલી દે કે એમાં કોમ હતું એમ કોક કહેતા હતા એક નંબર મારો આ તો નોકરી બહુ મોડું થઈ ગયું અંધારું થઈ ગયું સુમસામની જગ્યા છે ને બહુ બીક લાગે મને તો એક નંબર માલ લાવ્યા તમે તો યાર બીજો હોય ઘેર લઈ જાય હવે પડ્યો ને મો લઈ જઈએ આપણે આટલો ઘેર કાલ પીવા થાય પેલી છોડી જાય તે પકડીએ એ બધું આપણે લખમ નહીં પડવો આપણે આપણે તો માલ સીટ ને લેડો હા હવે પણ આપણે મને પતા નહીં યાર એ ભાવા લે આપણે ઘરે તમે અમારું માલ લઈ લીધા વિશાલને ફોન કરવા દે હેલો વિશાલ હા બોલ મસ્ત માલ લાવ્યો આયા યા બાપુ આબા જે તો આવું હોય ને હાલો આવજો હા પણ થોડી વાર લાગશે હો, કારણ કે બાપાને બકરીને આપવું પડશે એટલે હા સારું છે વાહ જગદીશ વાહ લેવું જીડે અરે આ તો મારા બહુ ના લ્યા અને આ તો બહુ ખોટું થઈ ગયું તમે કોઈ ખબર પડ્યો મો પોતાના ઉપર આવે ને એટલે આપણે બધા પેલા એ થઈ જઈએ જ્યારે બીજાનું હોય ને ત્યારે આપણને મજા આવે પણ જ્યારે આપણા ઘરમાં આવે ને તો ખબર પડે એટલે આ એક અગત્યનો મેસેજ છે બરાબર આ વિડીયો ખાલી એક સમજવા લાયક છે સમાજ માટે જે મનીષા જોડે જે થયું બરાબર જસ્ટિસ ફોર મનીષા એના માટે વિડીયો છે સમજવા લાયક જ્યારે આપણા ઘરમાં આવે ને ત્યારે ખબર પડે કે આપણે જે કરીએ ને એ બહુ ખોટું કરીએ પોતાની બુનો લાગે ને બીજાની આપણને બુનો ના લાગે એટલે તમારે વિચારવાનું છે કે આપણા આ વિડીયો જોઈને હું શીખ આપણે પોતે સુધરવું પડશે તમે પોતે સુધરી જાય તો બધું થઈ જશે આ વિડીયો ગમે ને તો લાઈક ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર